ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં ને? સારું. ધોરણ 5 વિષય ગણિત, પ્રકરણ નંબર 5. પ્રકરણ 5ની અંદર આપણે ભાગ 1, 2 અને 3નો અભ્યાસ છે તે પૂર્ણ કર્યો હતો. તે સરખું દેખાય છે તે છે આપણું પ્રકરણ 5. પાઠ્યપુસ્તક પેજ નંબર 79ની અંદર જે મહાવરોની પહેલાં જે પ્રવૃત્તિ હતી ત્યાં સુધી આપણે અગાઉ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ચાલો હવે ફરીથી અભ્યાસ તરફ આગળ વધીએ. બાળકો, આપણે અગાઉના પીરિયડની અંદર શું શીખ્યા હતા? તો કે એક પ્રવૃત્તિ છે તે શીખ્યા હતા. હવે પાઠ્યપુસ્તક પેજ નંબર 79 પર મહાવરો આપેલો છે, ત્યાંથી આપણો અભ્યાસ છે તે અધૂરો હતો. ચાલો તો અભ્યાસ તરફ આગળ વધીએ. મહાવરો આપેલો છે, એમાં પહેલું, અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય? બાળકો, અડધો આંટો એટલે કેટલા અંશ થાય? તો કે 180 અંશ થાય. તો એવા કયા અક્ષરો છે જેને 180 અંશ સુધી ફેરવવાથી તે અક્ષરો છે તે મૂળ અક્ષર જેવા દેખાય? તો તેવા અક્ષરોની માટે દાખલા તરીકે તમે એક આલ્ફાબેટ લ્યો એન. હવે એન છે તેને તમે અડધો આંટો સુધી ફેરવો તો તે કેટલું થાય? 90 અંશ એટલે ઝેડ, અને 90 અંશ એટલે કે આ છે તમારું આખું 360 અંશ. હવે 360 અંશની અંદર આ છે તમારો એન આલ્ફાબેટ. હવે આ આલ્ફાબેટને અહીં થાય 90 અંશ. 90 અંશ એટલે તે આલ્ફાબેટ કેવો થાય? તો કે આવી રીતે ઝેડ થાય. ત્યારબાદ ફરીથી તેને ફેરવો તો તે કેવો થાય? તો કે એન. એટલે કે અંગ્રેજી મૂળાક્ષર કયો થયો? તો કે પહેલો અંગ્રેજી મૂળાક્ષર થશે તમારો એન, બરાબર. ત્યારબાદ બીજો મૂળાક્ષર થશે તમારો એચ. ત્યારબાદ ત્રીજો મૂળાક્ષર થશે તમારો ઓ. એવી જ રીતે આઈ, ત્યારબાદ એક્સ અને ઝેડ. આ બધા જ મૂળાક્ષરોને તમે અડધો આંટો ફેરવશો તો તે મૂળ અક્ષરો જેવા જ દેખાશે. પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વચાય છે, બરાબર. આની અંદર એવું પૂછેલું છે કે અડધો આંટો ફેરવવાથી શું તે અક્ષરો એના એ જ દેખાય છે? હવે આમાંથી અમુક અક્ષરો છે તે તેના તે જ દેખાશે. દાખલા તરીકે તમે આ MOW, પછી SWIMS, SIS અને NOON, આ બધા અક્ષરોનો અડધો આંટો ફેરવો તો તે જેમ છે તેમ જ દેખાશે. આ છે ઝૂમ, તે જેમ છે તેમ દેખાશે નહીં. ત્યારબાદ 0 થી 9 સુધીના અંકોને અડધો આંટો ફેરવો, તેમાંથી કયા મૂળાક્ષર મૂળ અંક જેવા દેખાશે? એટલે કયા અંકો છે જેને અડધો આંટો ફેરવવાથી તે મૂળ આકાર, મૂળ અંક જેવો જ દેખાય છે? તેમાં સૌપ્રથમ આવશે 0, ત્યારબાદ આવશે 1 અને ત્યારબાદ આવશે 8. તેને તમે અડધો આંટો ફેરવો તો તે મૂળ અક્ષર, મૂળ અંક જેવા જ દેખાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા લાગે. હવે આવી સંખ્યાઓ છે તે હવે ઉદાહરણ સ્વરૂપે નીચે આપેલી છે, જેમાં સૌપ્રથમ 2 અંકની સંખ્યાઓ. તો 2 અંકની સંખ્યાઓનું ઉદાહરણ આપેલું છે તો કે 1. હવે આપણા જે આ અંકો છે કે જેને ફેરવવાથી, અડધો આંટો ફેરવવાથી તે
તેમના તેમ જ રહે છે, તો તે અંકો વડે જ રચાતી સંખ્યા છે તે હવે આપણે મળશે. તો 2 અંકની સંખ્યામાં પહેલી છે તો કે 1નો ઉપયોગ કરી અને 11 બનાવેલી છે. તેવી જ રીતે બીજી સંખ્યા કઈ થાય તો કે બીજી સંખ્યા થશે તમારી 88. હવે શું કહ્યું છે? 3 અંકની સંખ્યા, તેમાં 101 અને 111 છે. તો આવી બીજી સંખ્યા કઈ થાય તો કે 888 થશે. ત્યારબાદ 818 પણ થઈ શકે, 808 થઈ શકે અને બીજી 181 પણ થઈ શકે. આ બધી 3 અંક ધરાવતી સંખ્યા છે. હવે આપણે 4 અંક ધરાવતી સંખ્યા છે તે જોઈએ. તો 4 અંક ધરાવતી સંખ્યા તમને આપેલી છે 1001. હવે સૌ પ્રથમ 8888 થાય. તેવી જ રીતે 1 અને 8નો ઉપયોગ કરી, 1, 8 અને 0નો ઉપયોગ કરી 4 અંકની સંખ્યા આપણે બનાવીએ તો 1881 થઈ શકે, 8008 થઈ શકે, 8118 થઈ શકે. બરાબર, આ બધી જ સંખ્યા છે તે 4 અંક ધરાવતી સંખ્યા છે. જેને અડધો આંટો ફેરવતા તે સંખ્યા છે એની એ સંખ્યા જેવી જ લાગશે, એટલે કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. ચાલો હવે પાઠ્ય પુસ્તક પેજ નંબર 80 પર જોઈએ. તેની અંદર નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે છે? બાળકો, હવે આ ચિત્રમાંથી કેવા ચિત્રો શોધવાના છે? તો કે જે ચિત્ર છે તેનો અડધો આંટો ફેરવતા તે તેની મૂળ સ્થિતિમાં જ રહે તેવા ચિત્રો આપણે શોધવાના છે. હવે આ પહેલું ચિત્ર છે, તેમના વિશે વિચારો. તો સૌ પ્રથમ આ પાંખડી જ્યારે 90° સુધી ફેરવો ત્યારે આ પાંખડી અહીં આવશે. ફરીથી 90° એટલે આ પાંખડી અહીં આવે. એટલે કે આ પહેલી આકૃતિ છે તે મૂળ ચિત્ર જેવી જ રહે છે. હવે આ બીજી આકૃતિ છે તેને તમે મૂળ ચિત્ર જેવી અડધો આંટો ફેરવો તો મૂળ ચિત્ર જેવી રહેશે નહીં. શું કામ? તો કે 90° એટલે આ માથું છે અહીં, તે અહીં આવશે. ત્યારબાદ ફરીથી 90° તો આ માથું છે તે અહીં આવશે. એટલે આ આકૃતિ છે મૂળ ચિત્ર જેવી રહેશે નહીં. ત્યારબાદ ત્રીજી આકૃતિ જુઓ, તો તેની અંદર આ જે પાખ્યું છે તે અહીં આવશે 90° ફેરવતા. ત્યારબાદ ફરીથી 90° ફેરવતા આ પાખ્યું છે તે અહીં આવે છે. એટલે આ આકૃતિ પણ મૂળ સ્થિતિમાં જ રહે છે. ત્યારબાદ પી, આ આકૃતિની અંદર આ પી છે તેને 90° ફેરવશો તો આવો થાય. ત્યારબાદ ફરીથી 90° એટલે આ પી છે તે આવો થાય. એટલે આ આકૃતિ છે તે મૂળ સ્વરૂપમાં રહેશે નહીં. ત્યારબાદ આ જે એરો છે તો એરાની વાત કરવામાં આવે તો 90° સુધી ફેરવતા આ પાંખ્યું છે તે અહીં આવે, પછી અહીં આવે. એટલે આ મૂળ સ્થિતિમાં રહેશે નહીં. એટલે અહીં આવશે રોંગ. હવે વાત છે ફૂલની. તો આ ફૂલની પાંખડીઓ છે તે 90° ફેરવતા આ પાંખડી ક્યાં આવે? તો આવી રીતે 4 ભાગ કરવાના. આ પાંખડી અહીં આવે, ત્યારબાદ અહીં આવે. એટલે આ ફૂલ છે તે મૂળ સ્થિતિમાં જ રહે છે. ત્યારબાદ આ એરાની વાત કરો તો આ એરો છે તે મૂળ સ્થિતિમાં, જેમ તમે એને ફેરવો તો મૂળ સ્થિતિમાં રહેશે નહીં. ત્યારબાદ આની વાત કરો, આ આકૃતિની. તો આ આકૃતિ છે તેને 90° ફેરવતા તે કેવી થાય? તો કે કંઈક આવી થાય. ત્યારબાદ ફરીથી 90° ફેરવો તો તે પાછી આ મૂળ સ્થિતિમાં આવી જાય. અર્થાત આ જે આપણી આકૃતિઓ છે આ આકૃતિમાંથી આ આકૃતિ, ત્યારબાદ આ આકૃતિ, પછી આ અને આ 4 આકૃતિઓ છે તેને 180° એટલે કે અડધો આંટો ફેરવતા તે પોતાની મૂળ સ્થિતિમાં જ રહે છે. ચાલો હવે એક પ્રવૃત્તિ છે તે આપણે જોઈએ. પ્રવૃત્તિ: તમે પવનચક્કી જોઈ છે, તેનો શા માટે ઉપયોગ થાય છે? બાળકો, પવનચક્કીનો ઉપયોગ
શેના માટે થાય છે? તો કે પવનચક્કી છે તે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે કે પવનચક્કી છે તેનો ઉપયોગ અથવા તેનો હેતુ શું છે? તો કે તેનો હેતુ વિદ્યુત ઉત્પન્ન કરવાનું છે. હવે વિદ્યુતનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરીએ છીએ? તો કે વિદ્યુતનો ઉપયોગ છે તે મોટી કંપનીઓ ચલાવવા, ઘર વપરાશની વીજળી પૂરી પાડે છે, કંપનીઓમાં વીજળી પૂરી પાડે છે, બરાબર. આમ વીજળીનો ઉપયોગ છે તે દરેક જગ્યાએ થાય, તો પવનચક્કીનો ઉપયોગ પણ ઘણી બધી જગ્યાએ થાય અને તેનું કામ શું છે? તો કે તે વીજળી ઉત્પન્ન કરે છે, બરાબર. હવે ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ. તમને એક પ્રવૃત્તિ આપેલી છે, તમારે પવનચક્કી જેવું એક રમકડું બનાવવાનું છે. એમાં પહેલું પગલું, કાગળનો એક ટુકડો લો. આકૃતિમાં તમને આપેલું છે તેવી રીતે કાગળનો એક ટુકડો લેવાનો, તેની ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગળી વાળો. બાળકો, હવે બીજું જે ચિત્ર છે તેમાં જે રીતે કાગળની ગળી વાળેલી છે તે રીતે ગળી વાળવાની છે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ, કાગળના વાદળી ભાગને કાપી લો. બાળકો, આ ગળી વાળી અને વાદળી ભાગ છે તેને કાપી લેવાનો છે. આ વાદળી ભાગ કાપવાનું શું કારણ? તો કે આપણે પવનચક્કી બનાવવા માટે ચોરસ કાગળ જોઈએ છે, જેથી આપણે ગળી વાળી અને ચોરસ કાગળ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે વાદળી ભાગ કપાયા બાદ તમારા કાગળનો ટુકડો એક ચોરસ જેવો દેખાશે. હવે તમારો કાગળનો ટુકડો છે તે કેવો દેખાશે? ચોરસ દેખાશે. હવે સ્ટેપ નંબર 4, તેને લાલ રેખા પર ગળી વાળો અને પછી ગળી ખોલી રાખો. બાળકો, અહીં તમને લાલ રેખા છે તે આપેલી છે, બરાબર. લાલ રેખા છે તે આપેલી છે, તો લાલ રેખા પર ગળી વાળવાની છે અને પછી તે ગળી ખોલવાની છે. ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરો. હવે જેવી રીતે ચિત્રમાં આપેલું છે તે જ રીતે એક વર્તુળ દોરવાનું છે. વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લો. બાળકો, આ જે વર્તુળ છે તેને કાપવાનું નથી. વર્તુળ સુધીની લાલ રેખા છે તેને કાતરની મદદથી કાપી લેવાની છે. હવે કાગળ છે તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ દેખાશે. હવે એક ટાંકણી લેવાની. એક ટાંકણી લઈ ચિત્રમાં દર્શાવ્યા મુજબ ચારે ખૂણા પર કાણા પાડો. ચારે ચાર ખૂણા પર કાણા પાડવાના છે. પગલું 7, હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા પર આવે. ચારે ચાર કાણા છે તે એકબીજા પર આવવા જોઈએ તે રીતે આપણે કાગળને વાળવાનું છે. પગલું 8, ટાંકણીને બધા કાણામાંથી પસાર કરો. હવે આ બધા જ કાણામાંથી આપણે ટાંકણી છે તેને પસાર કરવાની અને પછી દાંડી પર લગાવી દેવાની. આ તમારી સરસ મજાની પવનચક્કી છે તે તૈયાર થઈ ગઈ. આ પ્રવૃત્તિ દરેકે ઘરે કરવાની છે. તમારી પવનચક્કી તૈયાર છે. તેને લઈ દોડો અને જુઓ તે કેટલી ઝડપથી ફરે છે, બરાબર. હવે તમારી પવનચક્કી 1/4 ફેરવવાથી પહેલાં જેવી દેખાય છે. બાળકો, હવે 1/4 એટલે કેટલા અંશ ફેરવવાની છે? તો કે 360નો 1/4 ભાગ એટલે કે 90 અંશ. હવે તમારી પવનચક્કીને તમે 90 અંશે ફેરવો તો તે પહેલાં જેવી જ દેખાશે. એટલે કે તમારી પવનચક્કી 1/4 ફેરવવાથી પહેલાં જેવી જ દેખાશે, બરાબર. હવે પ્રશ્ન નંબર 2, તેને અડધી ફેરવવાથી તે પહેલાં જેવી દેખાય છે. બાળકો, હવે જો તેને અડધી ફેરવવામાં આવે તો તે પહેલાં જેવી દેખાય છે. 1/4 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે. હવે 1/4 એટલે 90 + 90 180 અંશ તમારે પવનચક્કી છે તેને 2 વખત અડધી ફેરવવાની છે. તો એનો જવાબ શું આવશે? હા, તેને અડધી ફેરવવાથી તે પહેલાં જેવી જ દેખાય છે. શું કામ? કારણ કે 1/4 એટલે અડધું અને અડધું એટલે કે 1/2 અને 1/2 2 વખત
થશે. હવે ચોથો ભાગ ફેરવો. બાળકો, હવે અહીં તમે આ જે બાળકનું ચિત્ર જોઈ રહ્યા છો, તો આ બાળકના ચિત્રમાં તમે જોશો કે આ બાળક છે તે સીધું ઊભેલું છે. હવે આ બીજું જે સ્ટેપ છે તે શું થાય તો કે આ સીધું અને આડું, એટલે આ કેટલું પરિભ્રમણ તો કે 90°. હવે આ 90માંથી ફરીથી તે આ રીતે ઊંધું થઈ જાય, એટલે આ પાછું 90, એટલે આ આખું પરિભ્રમણ 180° જેટલું થાય. બરાબર, આ બાબત છે તે આપણે એક સાદી રીતે સમજવાની છે. હવે ચોથો ભાગ ફેરવો. હવે આ જે છે ત્યારબાદ આ બાળક ફરીથી આ પરિસ્થિતિમાં આવશે, એટલે કે આ ચોથું ચિત્ર, ત્યારે તે 4 વખત, એટલે કે 1/4 નહીં પરંતુ કેટલું ફરશે પાછું, 1 2 3 અને 4, એટલે ચોથી વખત તે પાછું ફરશે. હવે આપણે ચોથો ભાગ ફેરવવો, અને ચોથો ભાગ એટલે કેટલું ફેરવવું તો કે 90° જેટલું ફરવાનું છે. આ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. બાળકો, હવે 1/4 પંખાને ફેરવવાથી તે પહેલાં જેવો જ દેખાશે. શું કામ? કારણ કે તમે જે આ પાંખિયું જોઈ રહ્યા છો, આ પાંખિયું આવી રીતે 4 ભાગ કરો, 1/4 એટલે 90 જેટલું, તો આ પાંખિયું અહીં આવી જશે. અને આ પંખાના દરેક પાંખિયાનો કલર પણ કેવો છે તો કે સરખો જ છે. તો આનો જવાબ શું આવશે? હા, આપેલ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો જ દેખાશે. હવે આ પંખો પણ 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. પીળા ચોરસમાં તેનું ચિત્ર દોરો. બાળકો, હવે આ પંખા માટે વિચારો કે આ પંખો છે, તો આ પંખાનો ના પાંખિયાનો કલર છે તે કેવો છે તો કે અલગ અલગ છે. હવે આ પંખાને 1/4 ફેરવો, તો આ વાદળી પાંખિયું છે તે પીળા પાંખિયાની જગ્યાએ આવી જાય, પીળું પાંખિયું છે તે અહીં વાદળી પાંખિયાની જગ્યાએ આવી જશે, એટલે કે કલર છે તે બદલી જશે. એટલે આ પંખો છે તે પહેલાં જેવો દેખાશે નહીં, કારણ કે પંખાની વાદળી ધાર છે, વાદળી રંગની ધાર છે, અથવા વાદળી પાંખિયું છે તેની જગ્યાએ પીળું પાંખિયું આવી જશે, અને પીળા પાંખિયાની જગ્યાએ કયું પાંખિયું આવી જશે તો કે વાદળી પાંખિયું. તો તમારે આવી રીતે પંખો દોરવાનો, અને પછી અહીં કયો રંગ આવશે તો કે પીળો રંગ. પછી આ પાંખિયામાં પણ કેવો રંગ તો કે પીળો રંગ. અને આ જે પાંખિયા છે, આ બંને પાંખિયામાં કયો રંગ આવશે તો કે વાદળી રંગ આવશે. એટલે કે આ પંખાને 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે નહીં. હવે મહાવરો આપેલો છે. નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે? 1/4 છે, આપેલા આકારને 1/4 જેટલો ફેરવવાનો, તો તે પહેલાં જેવો દેખાશે કે નહીં તે આપણે કહેવાનું છે. ત્યારબાદ બીજું, તેને અડધો આંટો ફેરવવાથી તે પહેલાં જેવો આકાર ન દેખાય, તો તેના પર ખોટાની નિશાની કરો. બરાબર, જો 1/4 જેટલું ફેરવવાથી પહેલાં જેવું દેખાય તો સાચાની નિશાની કરવાની, અને અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવું ન દેખાય તો શું આવશે તો તેની સામે ખોટાની નિશાની છે તે કરવાની છે. હવે પેલી આકૃતિ, તો પેલી આકૃતિની કઈ છે તો કે ત્રિકોણની પેલી આકૃતિ છે, કંઈક ત્રિકોણ જેવું તમને દેખાય છે. હવે આને તમે 1/4 એટલે કે 90° જેટલું ફેરવો, તો આ ત્રિકોણ છે તે આવી પરિસ્થિતિમાં આવે, એટલે આ પાંખિયું છે તે અહીં હોય. તો આ શું થયું તો કે 1/4 થી ત્રિકોણ પહેલાં જેવું દેખાય છે, તો શું આવશે તો કે પહેલાં જેવું દેખાય તો ખરાની નિશાની, પણ પહેલાં જેવું દેખાતું નથી એટલે ખોટું. ત્યારબાદ તેને અડધો આંટો ફેરવવાથી, હવે આ ત્રિકોણ છે તેને આ થયું 90° ફરવાથી, હવે પાછું 90°,
ફરવાથી આ ત્રિકોણ છે તે આવો દેખાય છે, એટલે કે આનાથી બિલકુલ ઉલટો. એટલે તેને અડધો આંટો ફેરવવાથી તે પણ પહેલાં જેવું દેખાતું નથી. એટલે બંનેમાં શું આવશે? તો કે બંનેમાં ખોટું આવશે. હવે આકૃતિ નંબર 2, આની અંદર બીજી આકૃતિમાં તમે તેને જો 1/4 ફેરવો તો આ આકૃતિ છે, આ પટ્ટા કેવા દેખાય? તો કે આ પટ્ટા છે તે આવા દેખાય. એટલે આ બાજુ છે તે અહીં આવી જાય, એ રીતે આ આકૃતિ દેખાશે. એટલે 1/4 ફેરવવાથી તે પહેલાં જેવું દેખાશે નહીં. હવે આપણે વાત કરીએ 1/2ની. તો 1/2 જેટલું ફરવાથી તે આકૃતિ પહેલાં જેવી દેખાશે. તો તેની અંદર શું આવશે? તો કે તેની અંદર આવશે ખરું. કારણ કે સમજવાનો પ્રયત્ન કરો તો આ તમારો પટ્ટો છે. હવે આને અડધો ફેરવો તો આ પટ્ટો કઈ રીતે બને? તો કે આવો બને આ પટ્ટો. હવે ફરીથી અડધો ફેરવો તો પાછું શું થાય? તો ફરીથી અડધો ફેરવો તો આ પાછો મૂળ સ્થિતિમાં આવી જશે. એટલે 1/4 ફેરવવાથી તે પહેલાં જેવું દેખાતું નથી, પરંતુ 1/2 એટલે અડધો આંટો ફેરવાથી પહેલાં જેવું જ આ ચિત્ર દેખાય છે. એટલે પહેલામાં ખોટું અને બીજામાં ખરું. હવે બાકીના બીજા આકારો છે તે આપણે જોઈએ કે તે પહેલાં જેવા દેખાય છે કે નહીં. હવે ત્રીજી આકૃતિ છે તેને 90° ફેરવવાથી, આ આકૃતિ છે તેને 90° ફેરવવાથી તે કેવી દેખાશે? તો કે 90° ફેરવવાથી આ આકૃતિ કંઈક આવી દેખાય છે. એટલે પહેલાં જેવી દેખાશે નહીં. 1/4 દેખાશે નહીં. અને 1/2 એટલે કે અડધો આંટો ફરવાથી હવે આ થયું 90° જેટલું પરિભ્રમણ. હવે ફરીથી 90° જેટલું પરિભ્રમણ થાય તો કઈ રીતે બનશે? તો કે આ આકૃતિ આવી રીતે બને. તો આ આકૃતિ છે તે પહેલાં જેવી દેખાશે નહીં, આવી દેખાશે, પરંતુ આ બંનેના જે કલર છે તે કલર કેવા થશે? તો કે કલર અલગ અલગ હશે. બરાબર? જેથી આ આકૃતિ પહેલાં જેવી દેખાશે નહીં. એટલે બંનેમાં શું આવશે? બંનેમાં ખોટું આવશે. ત્યારબાદ આકૃતિ નંબર 4. હવે આને અડધો આંટો એટલે કે 90° ફેરવવાથી તે આકૃતિ પહેલાં જેવી જ દેખાશે. ત્યારબાદ ફરીથી અડધો આંટો ફેરવો તો તે ફરીથી પહેલાં જેવી જ દેખાશે. એટલે ચોથામાં બંનેમાં શું આવશે? ખરું આવશે. હવે આકૃતિ 5. આકૃતિમાં અડધો આંટો ફેરવવાથી તે પહેલાં જેવું દેખાશે નહીં, પરંતુ જો તમે 1/4 આંટો એટલે 90° ફેરવો તો તે પહેલાં જેવું દેખાશે નહીં. અને જો તમે અડધો આંટો ફેરવો તો તે પહેલાં જેવું જ દેખાશે. ત્યારબાદ આકૃતિ નંબર 6. તો આકૃતિ 6ને તમે 90° ફેરવો તો પણ તે પહેલાં જેવી જ દેખાશે. શું કામ? આ પાખ્યું અહીં આવી જશે એ રીતે. અને ફરીથી 90° તો આ પાખ્યું અહીં આવે. એટલે આ આકૃતિ છે તે 1/4 ફેરવવાથી પણ પહેલાં જેવી જ દેખાશે અને 1/2 ફેરવવાથી પણ પહેલાં જેવી જ દેખાશે. હવે આકૃતિ નંબર 7. આ આકૃતિ છે તેને તમે 90° ફેરવો તો તે પહેલાં જેવી દેખાશે નહીં, અને 1/2 ફેરવો તો તે પહેલાં જેવી દેખાશે. આકૃતિ નંબર 8 કે જે એક પૈડા જેવું ચિત્ર છે, તો આ આકૃતિને 90° જેટલી ફેરવો તો આવી રીતે, અને ફરીથી 90° એટલે આવી રીતે. તો આ પૈડાના આકારમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે બંનેમાં શું આવશે? બંનેમાં ખરું આવશે. કે 1/4 ફેરવવાથી પણ આ પૈડું એમનેમ જ રહે છે, અને ફરીથી 1/4 એટલે કે 90° એટલે 180° એટલે અડધો આંટો ફેરવવાથી તે આકૃતિ પહેલાં છે તેવી જ દેખાશે. હવે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલો અને પ્રયત્ન કરો. બાળકો, અગાઉ આપણે જે ઉદાહરણો જોયા તેમાં દાખલા તરીકે પૈડાનું ચિત્ર હતું, તો તેને તમે અડધો આંટો ફેરવો તો પણ તે મૂળ ચિત્ર જેવું જ દેખાય, અને 1/4 એટલે 90° પરિભ્રમણ કરો તો પણ તે પહેલાં જેવું જ દેખાય છે. તો આપેલા આકૃતિ છે તેને તમારે એવી રીતે પૂર્ણ કરવાની કે જેથી તમે તેને અડધો આંટો ફેરવો તો તે પહેલાં જેવી જ દેખાય. તો એવા ફેરફાર આપણે કરવાના છે.
તો આપેલા આકૃતિની અંદર આકૃતિ છે તેને અડધો આંટો એટલે કે અહીં અડધો ફેરવું તો આ આકાર છે તે ક્યાં આવે તો કે અહીં આવી જશે. એટલે આવી રીતે 4 4 પાખિયા હું બનાવી દઉં તો આ આકૃતિ છે તેને હું અડધો આંટો ફેરવું તો તે પહેલાં જેવી જ દેખાશે. બરાબર. હવે આકૃતિ નંબર 2. હવે આકૃતિ નંબર 2ની અંદર શું કહ્યું છે કે આકૃતિ 2ની અંદર તમને ટપકા આપેલા છે. 2 ટપકા સફેદ રંગના અને 2 ટપકા, એક ટપકું બ્લુ રંગનું છે. તો અહીં કયું ટપકું આવે તો કે અહીં વાદળી રંગનું ટપકું છે તે આવશે. હવે આકૃતિ નંબર 3. તો કે આકૃતિ નંબર 3 છે તેને તમારે અડધો આંટો એટલે કે 90° ફેરવો તો બંનેના રંગ કેવા હોવા જોઈએ તો કે બંનેના રંગ સરખા કરી દેવાના એટલે તે આકૃતિ પહેલાં જેવી જ દેખાશે. હવે આકૃતિ નંબર 4. આની અંદર અહીં ટપકું આપેલું છે. આને જો 90° ફેરવો તો અહીં ટપકું નથી જેથી તે સરખી દેખાશે નહીં. એટલે આવું જ સેમ ટુ સેમ ટપકું અહીં કરી આપવાનું છે. ત્યારબાદ આપણી જે લાસ્ટ આકૃતિ છે તેને જો તમે 90° ફેરવો તો આ ત્રિકોણ છે તે કેવા દેખાશે તો કે આ બંને ત્રિકોણ આવા દેખાશે. આની બદલે આપણે આ ત્રિકોણને કઈ રીતે ગોઠવીએ જેથી તે તમે ફેરવો 90° તો પણ તે પહેલાં જેવી જ આકૃતિ દેખાય. તો તમારે આ વર્તુળની અંદર બંને ત્રિકોણને આવી રીતે ગોઠવવાના છે. એક ત્રિકોણ ઉલટું અને એક ત્રિકોણ સીધું. હવે જો તેને તમે અડધો આંટો ફેરવો એટલે કે 90° ફેરવો તો તે પહેલાં જેવું જ તમને દેખાશે. હવે નીચેના આકારોને 1/4 ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. હવે આપણે 1/4 જેટલું ફરવાથી અને 1/2 જેટલું ફરવાથી તે કેવા દેખાશે તે દોરવાનું છે. તો સૌપ્રથમ કયો આકાર છે તો કે સૌપ્રથમ ત્રિકોણ છે. હવે ત્રિકોણ છે તેને તમે 90° ફેરવો તો આ પાખ્યું ક્યાં આવે તો કે આ બાજુ આવે. એટલે ત્રિકોણ કેવો બનશે આવી રીતે 90° ફેરવ્યા બાદ આવો ત્રિકોણ મળે. હવે ફરીથી 90° એટલે કે શું થાય 1/2 જેટલું પરિભ્રમણ. તો આ પાખ્યું છે તે ક્યાં આવે નીચે એટલે કે આ ત્રિકોણ હવે આવો દેખાશે. બરાબર. હવે ચોરસ, તો ચોરસને તમે 90° ફેરવો અથવા તો 180° ફેરવો તે બંને કેવા થાય તો કે સરખા જ થશે. એટલે ચોરસ છે તે બંનેમાં એઝ ઇટ ઇઝ જ આવશે જેમ છે તેવી જ રીતે. હવે આપણે વાત કરીએ લંબચોરસની. તો લંબચોરસ છે તેને 90° ફેરવતા આ સાઈડ છે તે ક્યાં આવે તો કે નીચે. એટલે સૌપ્રથમ આવી રીતે આવશે. ત્યારબાદ ફરીથી 90° એટલે આ ભાગ પાછો અહીં સુધી એટલે આવું બનશે. ચોરસમાં કોઈ ફેરફાર થતો નથી. ત્રિકોણ છે તે કેવો થશે તો કે આવો દેખાશે, પછી આવો ઉલટો. ચોરસ છે તે એમનેમ અને આ જે લંબચોરસ છે તે પહેલાં આડો છે તેની જગ્યાએ 90° બાદ ઊભો દેખાશે અને ફરીથી 90° એટલે તે પાછો મૂળ સ્થિતિમાં આવી જશે. હવે આપણે વાત કરીએ ષટકોણની. તો ષટકોણ છે તે કેવો દેખાશે તો ષટકોણ છે તેને તમે જો 90° ફેરવો તો આ સીધી સપાટી છે, સીધી સપાટી છે તે ક્યાં આવે તો કે અહીં ઉપર આવશે. એટલે આવી રીતે તમારો ષટકોણ છે તે દેખાશે. અને ફરીથી તમે જો 90° ફેરવો તો તે પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. હવે આ બધા આકારોના આધારે આપણે તેનું પરિભ્રમણ જોયું. તેમના આધારે તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો તે જોઈએ. તેમાં પ્રશ્ન નંબર 1. ઉપરના કયા આકારોને 1/4 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? બાળકો કયા કયા આકાર હતા તો કે ત્રિકોણ આકાર, પછી લંબચોરસ અને ષટકોણ. તે ત્રણેય આકારો પહેલાં જેવા દેખાતા નથી. એટલે આની અંદર આપણે એવું લખીશું આ પ્રશ્નના જવાબમાં. આ પહેલો પ્રશ્ન તો કે આકાર A, C અને D ને
1/4 ફેરવવાથી આ આકારો પહેલા જેવા દેખાતા નથી. બરાબર, આપેલા આકારો જેવા દેખાતા નથી. આ 3 આકાર. હવે બીજો પ્રશ્ન, કયા આકારોને 1/2 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? બાળકો, હવે 1/2 ફેરવવાથી આપણે જોયું ત્રિકોણ છે તે આપેલા આકાર જેવો દેખાતો ન હતો. બાકીના આકાર છે તે આપેલા આકાર જેવો એટલે કે સરખો જ દેખાતો હતો. તો કે આકાર એ છે તેને 1/2 ફેરવવાથી આપેલ આકાર જેવો દેખાતો નથી. બરાબર છે. ચાલો હવે પંખાના 2 ચિત્ર છે તે તમને આપેલા છે. કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાય છે? બાળકો, અહીં એ અને બી 2 પંખા છે તે તમને આપેલા છે. હવે 1/3 એટલે કેટલા થાય? તો કે 360 ગુણ્યા 1/3 એટલે કે 120° જેટલું પરિભ્રમણ થાય. હવે 1/3 એટલે આ પાખ્યું છે તે અહીં આવશે અને આ 3 પાખ્યાના રંગ છે તે સરખા થશે. આ પાખ્યું અહીં આવે, આ પાખ્યું અહીં આવશે અને આ પાખ્યું અહીં. એટલે આ પંખો છે તે આપેલા પંખા જેવો જ દેખાશે. હવે આ પંખાની વાત કરીએ કે જેનું એક પાંખિયું છે તે લીલા રંગનું છે. તો 120 થાય તો આ લીલું પાંખિયું છે તે અહીં આવશે અને આ પાંખિયું અહીંયા અને આ પાંખિયું અહીંયા. એટલે આનો જવાબ આવશે પંખા એને ફેરવવાથી આપેલા પંખા જેવો જ દેખાશે. પંખા એને ફેરવવાથી આપેલા પંખા જેવો જ દેખાશે. એટલે આમાં આવશે પંખો એ. હવે ફરીથી એક ચિત્ર આપેલું છે. નીચે આપેલા આકારને 1/3 ફેરવવાથી કેવા દેખાશે? હવે આપેલા આકાર છે તેને 1/3 ફેરવવાથી 120 ફેરવવાથી આ આકાર છે તે કંઈક આવો દેખાશે. એટલે કે જે આકાર છે તે પોતાની જે મૂળ સ્થિતિ છે તેવો જ દેખાશે. બરાબર. હવે છઠ્ઠો ભાગ ફેરવવો. જેવી અત્યાર સુધી આપણે 1/2 એટલે કે અડધું પરિભ્રમણ, 1/4 એટલે કે 90° જેટલું પરિભ્રમણ અને ત્રીજો ભાગ એટલે કે 1/3 એટલે કે 120° જેટલું પરિભ્રમણ છે તે બાબતો શીખ્યા. હવે છઠ્ઠો ભાગ કઈ રીતે ફેરવવો તે આપણે જોવાના છીએ. બાળકો, હવે વર્તુળ છે તો વર્તુળના 3 સરખા, આ કોઈ પણ વર્તુળ છે તો હવે છઠ્ઠો ભાગ એટલે વર્તુળના કેટલા ભાગ થયા? તો કે વર્તુળ એટલે છઠ્ઠો ભાગ એટલે વર્તુળના આ ચિત્ર જે દેખાય છે આખું વર્તુળ 360નું હોય અને 360નો છઠ્ઠો ભાગ એટલે 360/6 એટલે કેટલા થાય? તો કે આ છે તે છઠ્ઠા ભાગ જેટલું પરિભ્રમણ એટલે 60° જેટલું પરિભ્રમણ થાય. તમે જોઈ શકો છો આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. તમને અલગ અલગ ચિત્રો છે તે આપેલા છે. તો આ ચિત્રો છે તેને તમારે છઠ્ઠા ભાગ જેટલું એટલે કે 60° જેટલું ફેરવવાથી તે આકાર છે તે આપેલા આકાર જેવો જ દેખાય છે. બાળકો, અહીં તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5 અને 6. અહીં વર્તુળ એટલે કે આપેલ ચિત્રને વર્તુળ સાથે સરખાવતા તેના એક સરખા કેટલા ભાગ કરેલા છે આપેલા આકૃતિમાં? તો કે એક સરખા 6 ભાગ થયેલા છે. હવે છઠ્ઠો ભાગ ફેરવતા એટલે કે આ ટપકું છે, આ ટપકું ક્યાં આવી જાય? તો કે અહીં આવી જાય. એવી રીતે આ ટપકું એક એક આગળ ખસે. તો આપેલા આકાર છે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. તેવી જ રીતે હવે અહીં વાત કરો તો કે આપેલ જે સ્ટાર જેવું છે તેમાં 1, 2, 3, 4, 5 અને 6 તેમાં પણ 6 પાખ્યા આપેલા છે. તો 60° જેટલું પરિભ્રમણ એટલે આ એક પાખ્યું છે તે અહીં બીજા પાખ્યા પાસે આવે, આ પાખ્યું આ પાખ્યા પાસે આવે. એટલે આ આકારમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. તેવી જ રીતે આ ત્રીજો આકાર તો કે તેની અંદર પણ
કેટલી બાજુઓ છે? તો કે 3 બાજુઓ છે, સોરી 6 બાજુઓ છે, જેથી એક પાંખિયું છે તે બીજા પાંખિયાની જગ્યાએ, બીજું પાંખિયું ત્રીજા પાંખિયાની જગ્યાએ, ત્રીજું પાંખિયું છે તે ચોથા પાંખિયાની જગ્યાએ. એટલે કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા આપેલા આકારો 3 આકારો છે તે તેમના તેમ જ રહે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. હવે તમને નીચે આકારો છે તે આપેલા છે, મહાવરો અને આકારો આપેલા છે. નીચેના આકારો જુઓ, તેને 1/3 અને 1/6 ફેરવતા કેવા દેખાશે તે દોરો. બાળકો, હવે આપેલ આકાર છે તેને 1/3 એટલે 120° જેટલું આપણે ફેરવવાનું છે, અને પછી તેને ફેરવવાનું છે 1/6 એટલે કે 60° જેટલું ફેરવવાનું છે. તો શું થશે? આ આકાર છે તેને 1/3 જેટલું ફેરવતા, આ આકાર છે તેને 1/3 જેટલું ફેરવતા આ આકાર છે તે તેમનો તેમ જ રહે છે. એટલે આ સેમ ટુ સેમ આ જ ચિત્ર અહીં દોરવાનું છે. ત્યારબાદ 1/6 જેટલું ફેરવતા, 1/6 જેટલું ફેરવતા આ જે ત્રિકોણનો આકાર છે તેમાં ફેરફાર થાય છે. એટલે આ વચ્ચેનું ત્રિકોણ છે તે કેવું થઈ જશે? આવી રીતે સીધું થઈ જશે, અને બહારની બાજુ છે તે પાછી એમનેમ જ રહે છે. તો તેવી રીતે તમારે ચિત્ર દોરવાનું. ત્યારબાદ આ જે ફૂલ જેવો આકાર છે તેની કેટલી બાજુઓ છે? 1 2 3 4 5 6. તો તે આકાર પણ કેવો દેખાશે? સેમ ટુ સેમ આવો જ. એટલે આ જ ચિત્ર અહીં આવશે અને આ જ ચિત્ર પાછું અહીંયા આવશે. તેવી જ રીતે આ ચિત્ર પણ તમે 1/3 ફેરવો તોય આવું ને આવું જ દેખાશે, અને 1/6 ફેરવો તો પણ તે સેમ ટુ સેમ તેવું જ દેખાશે. હવે વાત કરીએ ત્રીજા ચિત્રની. તો આ ત્રીજા ચિત્રની અંદર શું થશે? તો કે જ્યારે તમે 1/3 ફેરવો ત્યારે આ આકાર છે તે એમનો એમ જ રહે છે. ત્યારબાદ ફરીથી જો તમે 1/3 એટલે કે હવે થશે 2 વખત 1/3 એટલે કે 1/6, તો આ આકાર તમને આવો દેખાશે. એટલે કે આ આકારથી ઉલટો. બરાબર? તો આ હતું આપણું 1/3 અને 1/6 જેટલું પરિભ્રમણ. બાળકો, આશા રાખું છું કે આજે આપણે જ્યાં સુધી અભ્યાસ કર્યો તે બધી બાબતો તમે સારી રીતે સમજ્યા હશે તેવી આશા રાખું છું. આભાર. હવે પ્રકરણ 5નું આપણું જે પેજ નંબર 86 છે તે 1 પૂર્ણ થાય, એટલે કે આપણું પ્રકરણ 5નું અંતિમ પેજ છે. તેનો વિડીયો છે, નાનો વિડીયો, તે પણ આ ભાગ પછી તરત જ મૂકવામાં આવશે, અને ત્યારબાદ આપણું પ્રકરણ 5 છે તે પૂર્ણ થશે. આવજો બાળકો. આભાર. પેજ નંબર 86. નીચેના આકારો જુઓ. તેમાં આ આકૃતિઓમાંથી કોને 1/3 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે તેમને નિશાની સાચાથી દર્શાવો, અને બીજું, કઈ આકૃતિને 1/3 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે નહીં તેમને ખોટાની નિશાનીથી દર્શાવો. બાળકો, હવે પહેલું ચિત્ર આપણું, તો પહેલું ચિત્ર છે તે આ છે, જે આપણે હમણાં જ જોયું. તેને 1/3 ફેરવવાથી તે કેવું દેખાશે? તો કે તે 1/3 ફેરવવાથી પહેલાં જેવું દેખાશે નહીં. શું કામ? તો કે ત્રણેયના રંગ કેવા છે? તો કે અલગ અલગ છે, એટલે અહીં આવશે ખોટાની નિશાની. ત્યારબાદ બીજી આકૃતિ જુઓ. તો બીજી આકૃતિને 1/3 ફેરવવાથી આમ સરખું જ દેખાશે, પરંતુ આ એક પાંખિયાનો રંગ છે તે અલગ છે, જેથી તે પહેલાં જેવું દેખાશે નહીં. એટલે બીજામાં પણ શું આવશે? ખોટું. હવે ત્રીજી આકૃતિ છે તે જુઓ. ત્રીજી આકૃતિને 1 2 3 4 5 પાંખિયા છે, અને બધા પાંખિયાનો રંગ કેવો છે? તો કે સરખો છે. તેને 1/3 ફેરવવાથી તે છે તે પહેલાં જેવું જ દેખાશે, એટલે તેમાં આવશે ખરું.
હવે ચોથાની અંદર વર્તુળ છે, તો વર્તુળને પણ 1/3 એટલે કે 120 જેટલું ફેરવવાથી તે પણ પહેલાં જેવું જ દેખાશે. હવે આકૃતિ નંબર 5 એટલે કે આ આકૃતિ, આ આકૃતિને પણ તમે જો 1/3 ફેરવશો તો તે આકૃતિ પહેલાં જેવી જ દેખાશે. ત્યારબાદ આકૃતિ નંબર 6 છે, તે તમે પહેલાં જેવી જ 1/3 ફેરવવાથી તે પહેલાં જેવી જ દેખાશે, જેથી આમાં પણ આવશે ખરું. હવે આકૃતિ નંબર 7 છે, તો તેને તમે 1/3 ફેરવશો તો તે પણ પહેલાં જેવી જ દેખાશે. એટલે કે પહેલી અને બીજી આકૃતિ સિવાય, આ બે આકૃતિ સિવાય બધી જ આકૃતિ છે તે 1/3 ફેરવવાથી પહેલાં જેવી જ તમને દેખાશે. હવે સી, પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી તે પહેલાં જેવા દેખાય. બાળકો, હવે આ બધા આકારો છે તેમાં આપણે શું પરિવર્તન કરવાનું છે, તો કે તેને આપણે થોડો ઘણો સુધારો કરી અને તે આકાર છે તે પહેલાં જેવા જ દેખાય તેવો પ્રયત્ન કરવાનો છે. હવે ચિત્ર નંબર 1, તો તેની અંદર આ જે ટપકું છે તેને આપણે દૂર કરીએ તો તે ચિત્ર છે તે પહેલાં જેવું જ દેખાય છે. તો ચિત્ર 1માં વાદળી રંગનું ટપકું છે તેને દૂર કરવું. હવે આ ચિત્ર 2 છે, તો તેની અંદર આ જે અલગ અલગ રંગના ટપકા આપેલા છે તે બધા ટપકાને એક જ રંગના રાખવા, એક જ રંગના ટપકા રાખવાના. ત્યારબાદ આ આકૃતિની અંદર જે પાંખિયાઓ છે તે અલગ અલગ રંગના છે, તે બધા જ પાંખિયા છે તે એક જ રંગના હોવા જોઈએ. તો તમે 1/3 પરિભ્રમણ કરો તો તે પહેલાં જેવું જ દેખાશે. ત્યારબાદ આ જે ત્રિકોણ આપેલો છે, તો આ ત્રિકોણ છે તે બંને ત્રિકોણના રંગ જો એક સરખા કરવામાં આવે તો તે ચિત્ર પહેલાં જેવું જ દેખાશે. અને ત્યારબાદ આપણું આ જે ચિત્ર, તો તેમાં આ પીળા રંગનું ટપકું છે તે દૂર કરવાથી પહેલાં જેવું જ દેખાશે. બરાબર. તો આ આપેલ આકારમાં નીચે મુજબના ફેરફાર છે તે આપણે કરવાના છે. હવે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4માં તમારે એવા આકારો દોરવાના છે જે તમારું હોમવર્ક છે, કે જેને 1/3 ફેરવવાથી તે પહેલાં જેવા જ દેખાઈશ. અને પ્રશ્ન 4 કે જેને એવા આકારો દોરવાના જેને 1/6 જેટલું દોરવાથી તે પહેલાં જેવા દેખાય. બાળકો, અહીં આપણું પ્રકરણ 5 છે તે પૂર્ણ થાય છે.